એમના મમ્મી છે ને 6 થી 8માં સમાજ વિજ્ઞાન લે છે. યસ. મારે પ્રશ્ન એ પૂછવો છે કે ગણિત વિજ્ઞાનનું પેપર તો પ્રમાણે બરાબર હતું. અમારે સમાજ વિજ્ઞાનમાં વખતે છે ને સરકારે થોડું કંઈક ટ્વિસ્ટ કરીએ એટલે 2 થી 3 પ્રશ્નો એકદમ ટ્વિસ્ટેડ હતા કે જે સારા વિદ્યાર્થીઓને હંફાવી દીધા. 98-99 તો બહુ બધા વિદ્યાર્થીનો છે. તારા 100માંથી 100 માર્ક છે. મારે તને પહેલાં એ પૂછવું છે કે તે 100માંથી 100 માર્ક લાવ્યા અને પેપર એટલું મતલબ 2-3 પ્રશ્નો ટ્વિસ્ટેડ હતા કે જે 100માંથી 100 માર્ક ન જ લાવી શકે. તારા 100માંથી 100 માર્ક આવ્યા તો તારી સામાજિક વિજ્ઞાન વિષય પ્રત્યેની તારી તૈયારી કેવી હતી? એસએસ તો એમ પણ પહેલેથી મને ગમતું જ હતું. મેથ્સ સાથે મેથ્સ સાયન્સ ને એસએસ એ હા. મારું ફેવરેટ સબ્જેક્ટ હતા. તો એસએસમાં કેવું કે આપણે એમ સ્વાધ્યાયના ને એ બધા પ્રશ્નો તો હોય જ છે પણ બોર્ડમાં એમ તો ઇઝી જ પેપર હોય પણ અમુક 2-3 ટ્વિસ્ટેડ ક્વેશ્ચન હોય જ જે ચોપડીમાંથી આવે. ચોપડીમાંથી હા, તો એ ચોપડી વાંચીને એ આવડ્યા. ખાસ જો વિદ્યાર્થી શું કીધું કે ચોપડી પ્રોપરલી વ્યવસ્થિત કરવાની, ચોપડીની એક લીટી જો સમજેલી હશે. આપણે શરૂઆતમાં કહેતા હતા કે ચોપડીમાંથી તમે પૂરેપૂરું એવું નહીં વિચારો કે આ ચેપ્ટરમાંથી આટલું પૂછાય તો આટલું જ કરીને જવું, નહીં, બધું જ કરવાનો આગ્રહ રાખો. તારે આ વિદ્યાર્થીઓને ખાસ એવું કહેવું હોય કે કોઈ વિષયમાં 100માંથી 100 માર્ક લાવવા છે, તમારે ડિસ્ટ્રિક્ટ કે જિલ્લા ફર્સ્ટ જવું હોય, તમારું લક્ષ્યાંક એ પૂરામાંથી પૂરા માર્ક લેવા હોય તો તમારે વિષયમાં કઈ બાબતમાં ધ્યાન રાખવું અને સારા માર્ક કેવી રીતે લાવી એવી 2 થી 3 ટિપ્સ વિદ્યાર્થીઓને જણાવો. હા, તો પહેલાં તો ગોખવાનું તો એટલું બધું અનુકૂળ નહોતું આવતું. જે ટોપિક હોય એના કોન્સેપ્ટ ક્લિયર કરી નાખવાના. એટલે કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય એટલે એના રિલેટેડ જે બધા MCQ હોય, લોંગ ક્વેશ્ચન હોય, 2-3 માર્ક્સના ક્વેશ્ચન હોય એ બધા ક્વેશ્ચનની તૈયારી કરવાની અને જે NCERT આપણી બુક ફોલો કરવાની. વાહ, સરસ.